હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રગડા પેટીસ। એ બનાવવા માટે મેં સફેદ વટાણા 8 થી 10 કલાક પલાળીને લીધા છે। તેમાં પાણી, હળદર, મીઠું ઉમેરી અને એને બાફવા માટે આપણે મૂકી દીધા છે। 4 સીટી થાય ત્યાં સુધી આપણે તેને બાફીશું। બીજી બાજુ આપણે પહેલેથી જ બાફેલા બટેટાને મેશ કરીશું। તેમાં મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, આમચૂર પાવડર, ગરમ મસાલો। જો તમે મારા ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો। આદુ મરચાંની પેસ્ટ, પલાળેલા પૌવા, ટોસ્ટનો ભૂકો એ બધું મિક્સ કરી અને આપણે પેટીસ વારી લેશું। ધાણા ભાજી છે એ ઓપ્શનલ છે, અહીં મેં ઉમેરી છે અને આપણે બધી જ પેટીસ બનાવી લેશું। એને ગોળ શેપ આપી અને બધી જ પેટીસો કરી લેશું। પછી આપણે એક પેનમાં થોડું તેલ મૂકી એને સેલો ફ્રાય કરીશું। બંને બાજુ ધીમી આંચ ઉપર આપણે એને સેલો ફ્રાય કરીશું। જો તમે ફાસ્ટ ગેસ રાખશો તો એ ચડશે નહીં। હવે આપણે વટાણા બફાઈ ગયા છે, તેમાં તેલ મૂકી, હિંગ મૂકી, લસણની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ એને સાતળશું। પછી એમાં હળદર, ચટણી, ધાણા જીરું, મીઠું નાખી અને પાણી ઉમેરીશું। થોડીક વાર એને ચડવા દઈશું। પછી એમાં આપણે બાફેલા વટાણા, મેશ કરેલું બટેટું ઉમેરીશું અને જરૂર મુજબ આપણે પાણી ઉમેરીશું। પછી આમચૂર પાવડર, ગરમ મસાલો અને લીંબુ ઉમેરીશું। ઉપરથી ધાણા ઉમેરીશું અને ગરમ ગરમ જ આપણે એને સર્વ કરશું। એના પર આપણે રગડો, પેટીસ, રગડો, ખજૂર આંબલીની ચટણી, લીલી ચટણી, લસણની ચટણી, ટમેટાં, ડુંગળી, મસાલા બી ને સેવ ઉમેરીશું। તૈયાર છે પેટીસ રગડો।